સગો હગો તે પાડોશી, પણ આપણો તો પાડોશી જ દુશ્મન છે. આપણે ઇન્ડિગો કંપનીની ફ્લાઇટ 200 પેસેન્જર લઈને જમ્મુ કાશ્મીર જતી હતી. હવામાન ખરાબ થતા એ પાયલોટ પાકિસ્તાન એરસ્પેસને વિનંતી કરી કે હવામાન ખરાબ છે, તમારું એરસ્પેસ ઉપયોગ કરવા દો અને અમારી ફ્લાઇટ ત્યાંથી ઉપરથી પસાર થઈ શકે. પણ પાકિસ્તાનના પેટમાંથી પાણી ના આવેલું, મોઢા ઉપર જ ના પાડી દીધી. આ ડુ ઓર ડાઈ સિચ્યુએશનમાં ફ્લાઇટને ખરાબ હવામાનમાંથી પસાર કરવામાં આવી અને ભારે તોફાનના કારણે એ ફ્લાઇટનો આગળનો ભાગ તૂટી ગયો. ભારતના 40 વર્ષના અનુભવી ધુરંધર પાયલટે એ ફ્લાઇટના તૂટેલા ભાગ સાથે ઇમરજન્સીમાં સેફ લેન્ડિંગ કર્યું. ફ્લાઇટમાં બેઠેલા પેસેન્જરનો વાળ પણ વાંકો ના થયો અને આ ફ્લાઇટમાં મોટા સેલિબ્રિટીઓ પણ સવાર હતા. મમતા બેનર્જીની તૃણમૂલ પાર્ટીની સંપૂર્ણ ડેલિગેશન ટીમ, જેમાં સાગરિકા ઘોષ, જે રાજદીપ સરદેસાઈના પત્ની છે, તે પણ હાજર હતા. સાગરિકા ઘોષે ફ્લાઇટમાંથી ઉતરીને કીધું કે માહોલ ખૂબ જ ડરાવનો અને ભયાનક હતો. એક સમયે તો એવું લાગ્યું કે હવે કંઈ પણ થઈ શકે. એક પેસેન્જર ભરેલી ફ્લાઇટ માત્ર એટલી વિનંતી કરે છે કે તમારા એર સ્પેસમાંથી ખાલી પસાર થવા દો અને એને સ્પષ્ટ રીતે ના પાડી દેવામાં આવે. આ પાકિસ્તાનની ઓપન ટેરરિઝમ પોલિસી છે. પાકિસ્તાનની આવી વર્ષોથી ચાલી આવતી આ ટેરરિઝમ એક્ટિવિટીની હલકાઈને તમારે શું કહેવું છે, કમેન્ટ કરી દેજો.